નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદમાં આવે છે, ત્યારે ફરી નવરાત્રી કાર્યક્રમને લઈ વિવાદમાં આવે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વખત વિવાદમાં આવી હોય તેમ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા વગર શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવાય। મીડિયા સાથેની વાતચીતમાં કુલપતિએ કર્યો પોતાનો લૂલો બચાવ કર્યો હતો। કહ્યું હતું કે જે તે સંસ્થાએ ગ્રાઉન્ડ ભાડે રાખ્યું તે સંસ્થા જમીનમાં પૂરણ કરી આપશે તેવો કુલપતિનો જવાબ છે। 1.80 લાખ ચોરસ મીટર જમીન નવરાત્રી માટે ભાડે આપવામાં આવી। નવરાત્રી માટે યશવી ફાઉન્ડેશનને કોઈપણ પ્રકારના ટેન્ડર વગર જગ્યા ભાડે આપી દેતા વિવાદ સર્જાયો। તો ભાડે આપેલા ગ્રાઉન્ડની બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે। નવરાત્રી દરમિયાન ગર્લ્સ હોસ્ટેલને લઈ કોઈપણ પ્રકારની સેફટી નહીં રહે તેમ લાગે છે। ત્યારે નવરાત્રી દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર જે તે ભાડે રાખનાર ફાઉન્ડેશન રહેશે તેમ જણાવ્યું હતું। આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે। એ જ રીતે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ 16/4/2025 દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી। એના 2 માસ બાદ એટલે કે 14/6/2025 રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને 62,50,000 પ્લસ જીએસટી એટલે કે 10 દિવસના આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે। જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડો અને અમારા કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે। ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, જેની પ્રથમ જ એમ તમામ। અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અનિચ્છનીય બનાવ તો એ આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર 24 કલાક 365 દિવસ જવાબદારી હતા કરતા આવી છે એટલે કરશે। અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની 2 બાજુ એ 24 કલાક ને 365 દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે। આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમની અંદર આ વ્યવસ્થા કરવાની છે। કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।